પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજકાલ આપણે જોઈએ છીએ કે સમાજમાં ને આપણી આસપાસ ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેમની મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ છે. એ પીડાય છે ડિપ્રેશનથી, એન્ઝાયટીથી અને ઘણા બધા એવા કારણો પણ આસપાસ એવા હોય છે કે જેના કારણે એ વ્યક્તિ ડિપ્રેશન, એન્ઝાયટીનો શિકાર બની જાય છે. પણ કેમ કેમ આવું થાય છે? કયા કારણો છે જેની પાછળ જવાબદાર છે? અને શેના કારણે આપણે ડિપ્રેશનમાં હજુ પણ ડીપ ડિપ્રેશનમાં લોકો જતા રહે છે? કેમ? આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે, કારણ કે આજે આપણે જોઈએ છીએ કે દરેક ઘરમાં એકાદ વ્યક્તિ એવું આપણને જોવા મળશે કે જે ડિપ્રેશનનો શિકાર હોય. પણ આપણે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ તેની ચર્ચા કરીશું. ને આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા સાયકેટ્રિસ્ટ કલરવ મિસ્ત્રી. કલરવજી, આપનું સ્વાગત છે મારા પોડકાસ્ટમાં. સર, પહેલી વાત તો એ કે મેન્ટલ હેલ્થ શું છે? શારીરિક સ્વાસ્થ્ય કરતાં આ મેન્ટલ હેલ્થ કેટલું જરૂરી છે? આપણે જાણીએ કે શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો આપણે શારીરિક રૂપે ફિટ છે કે નહીં આપણને કઈ રીતે ખબર પડે? તો આપણે રૂટીન બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવીએ, સીટી સ્કેન કરાવીએ, સોનોગ્રાફી કરાવીએ, એમઆરઆઈ મશીનના રિપોર્ટ્સ કરાવીએ, બહુ તો પેટ સ્કેન કરાવીએ કે જેનાથી આપણને ખબર પડે કે આપણે શારીરિક રૂપે સ્વસ્થ છે કે નહીં. આ બધા રિપોર્ટ નોર્મલ આવવા છતાં પણ તમને કંઈ પણ પ્રકારનું હતાશા, નિરાશા, એન્ઝાયટી, વિચારવાયુ, અનિદ્રાની સમસ્યા અથવા તો કોઈ મૂડ સ્વિંગ્સ આવે તો આપણને ખબર પડે કે આપણે શારીરિક રૂપે તો સ્વસ્થ છે પણ માનસિક રૂપે શાયદ અસ્વસ્થ છે. હવે વાત કરીએ સ્વાભાવિક રીતે કે મગજના વિચારો જાણવાના કોઈ મશીન હોતા નથી. તો આપણા નજીકના સ્નેહીજનો, સગાવાલા, મિત્રો અથવા તો આપણે પોતે માનસિક રૂપે સ્વસ્થ છે કે નહીં કઈ રીતે ખબર પડે? તો જ્યારે બી આપણા પોતામાં અથવા તો સગાવાલાના કે નજીકના સ્નેહીજનોના કે મિત્રોમાં જ્યારે પણ એના વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે. બીજી વસ્તુ કે થર્ડ પર્સન ઓબ્ઝર્વેશન, મતલબ કે તમારા નજીકના લોકો જે તમને થરલી ઓળખે છે એ ક્યારેક કે આજે તમે ગુસ્સામાં લાગો છો અથવા તો આજે તમારું મૂડ સ્વિંગ્સ આવે છે અથવા તો તમારી પર્સનાલિટી બરાબર નથી, તો એ થર્ડ પર્સન ઓબ્ઝર્વેશન કહેવાય. એના પરથી ખબર પડી જાય કે આપણે કંઈ ના કંઈ રીતે માનસિક રૂપે સ્વસ્થ છે કે નહીં. અચ્છા, કયા કયા કારણો છે જેના પાછળ આમ જવાબદાર છે કે આ જ કારણો છે ને હવે આપણને ખબર પડે કે હવે મારે ડૉક્ટર પાસે જવું જોઈએ કારણ કે હવે હું ડિપ્રેશનનો શિકાર બની ગયો છું કે પછી મને એન્ઝાયટી છે? મનોવૈજ્ઞાનિકની વાત કરીએ કે WHO આંકડાઓ પ્રમાણે લગભગ 40% જીકો કંઈ ના કંઈ રીતે માનસિક રૂપે અસ્વસ્થ હોય છે. એ મોસ્ટ એનું એજ ગ્રુપ છે 18થી લઈને 45 વર્ષની એજ ગ્રુપ. આ એજ ગ્રુપની મેઇન કારણ એવું છે કે આ એજ ગ્રુપ એવું છે કે જેમાં તમારે મુખ્ય પ્રત્યે સ્ટ્રેસ હોય, એ કોઈ પણ સ્ટ્રેસ હોય, ધારો કે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, ફેમિલી રિલેટેડ સ્ટ્રેસ હોય, રિલેશનશિપ રિલેટેડ સ્ટ્રેસ હોય, મેરિટલ સ્ટ્રેસ હોય અથવા તો કોઈ પણ પ્રકારની જવાબદારી હોય. તો 18થી જે 45 વર્ષનો એજ ગ્રુપ કહેવાય છે મોસ્ટ વલ્નરેબલ ફેઝ કહેવાય છે, જેમાં તમારે માનસિક રૂપે અસ્વસ્થ થવાના ચાન્સીસ રહેતા હોય છે. આંકડાઓ તો એવું કહે છે કે લગભગ 40% ઓફ ધ પીપલ આર સફરિંગ ફ્રોમ સમ કાઇન્ડ ઓફ સાયકેટ્રિક ડિસઓર્ડર ડ્યુરિંગ ધેર એન્ટાયર લાઈફ. પણ આ જે આંકડાઓ હતા 2020 કે 2021 પહેલાંના હતા. કોરોનામાં આપણે સૌએ બધાએ આપણે પર્સનલી અનુભવ કર્યું છે કે જે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, એડિક્શનના ક્રાઇટેરિયા છે, એ કેસીસ વધી ગયા છે. WHO હવે ઓફિશિયલી પ્રિડિક્ટ કરે છે કે ડિપ્રેશન વુડ બી ધ નંબર 1 કોઝ ઓફ ડિસેબિલિટી ઇન અપકમિંગ 10 to 15 years. ભાગદોડવાળી જમાનો છે, કોર્પોરેટનો જમાનો છે, એઆઈનો જમાનો આવશે, સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ આવે છે. આના પરથી WHO પ્રિડિક્ટ કરે છે કે ડિપ્રેશન વુડ બી ધ નંબર 1 કોઝ ઓફ ડિસેબિલિટી. અને એમાં પછી એજ ગ્રુપ નહીં રહે. આપણે જોઈએ છીએ કે નાના બાળકો બી આજકાલ નાની નાની વાતમાં ગુસ્સો કરે, વડીલોની સામે તોછડું વર્તન કરે અથવા તો સોશિયલ મીડિયાનું એડિક્શન છે. તો કોઈ પણ વયજૂથ બાકી નહીં રહે. ચાઇલ્ડહુડ જોઈ લો, આપણે એડોલેસન્ટ ક્રાઇસિસ જોઈ લો, મિડલ એજ ગ્રુપ જોઈ લો અથવા તો ઓલ્ડ એજ, કંઈ ના કંઈ રીતે માનસિક રૂપના જે બીમારીના કેસીસ છે વધી જશે અને ડિપ્રેશન, એન્ઝાયટી, ઇન્સોમનિયા, એડિક્શનના કેસીસ એ આગળ જતાં આપણને જોવા મળી શકે છે. અચ્છા, થોડા સમય પહેલાંની વાત કરીએ કે થોડા સમય પહેલાં પરિસ્થિતિ કેવી હતી ને આજની પરિસ્થિતિ કેવી છે ને કયા પ્રકાર તમને કેટલી એજવાળા છે એમાં તમને ખાસ અત્યારે આ જોવા મળે છે, કેવા કેવા કેસ આવે છે? આપણે નોર્મલી જનરેશન ગેપની વાત કરીએ છીએ કે બેબી બૂમર્સ છે, મિલેનિયન્સ છે, જેનેક્સ છે કે અથવા જો આલ્ફા જનરેશન આવશે. આજકાલ આપણે એવું જ વાતો કરતા હતા. તો જનરેશન ગેપ કોને કહેવાય? આજકાલ આપણે બધા અનુભવ કરીએ છીએ કે સામાજિક માળખું બદલાઈ રહ્યું છે. આજથી 10 કે 15 વર્ષ પહેલાંની વાત કરીએ તો એક કુટુંબની વાત કરીએ તો એક સંયુક્ત કુટુંબ હતું જેમાં બા હોય, દાદા હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, હસબન્ડ વાઈફ હોય અને એમના છોકરાઓ હોય, મતલબ 1 કે 2 છોકરાઓ હોય. આખું સામાજિક માળખું એવું હતું કે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે પોતાના ગ્રાન્ડ સનની જવાબદારી લે. વાઈફનું કામ શું હતું? તો ઘરેલું સંભાળે, પોતાના માતા પિતાનું ધ્યાન રાખે, સાસુ સસરાનું ધ્યાન રાખે, બાળકોને ભણાવે, એને પરવરિશ કરે, નર્ચરિંગ કરે, સારું પેરેન્ટિંગ કરે. અને હસબન્ડનું કામ હતું કે સવારથી સાંજ જોબ પર જાય કે ધંધો કરે અને આર્થિક જે પાયો છે એનું મજબૂત બનાવે. પણ જેમ જેમ ભાગદોડવાળી જિંદગી છે, કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે, ગ્લોબલાઇઝેશન આવી ગયું છે,
હવે આ ઇન્ટરપર્સનલ કન્ફ્લિક્ટ મતલબ કે આજે જોઈએ છે કે આપણે કે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી થઈ ગઈ છે. આજે વર્કિંગ પેરેન્ટ્સની વાત કરીએ, ફિમેલ પણ એટલી એજ્યુકેટેડ છે, એટલી જ કોર્પોરેટમાં કામ કરે છે અને એટલું જ કમાય છે અથવા તો હસબન્ડ કરતાં બી વધારે કમાય છે. તો જે એમનો જે ઈગો ડેવલપ છે, પર્સનાલિટી ડેવલપ થવાની છે, સ્ટેટસ છે, સેલ્ફ આઇડેન્ટિટી છે, એ ધીરે ધીરે બદલાઈ જાય છે. એટલે કોઈની બી જ્યારે આંતરિક સંકળામણ થાય કે જેમ કે સાસુ વહુનો ઇન્ટરનલ કન્ફ્લિક્ટ થાય કે એમના જૂનવાણી વિચારો, ઓર્થોડોક્સ વિચારો છે, આપણા લેટેસ્ટ જનરેશન સાથે વહુઓ સાથે સંમત ના થતા હોય તો એ કન્ફ્લિક્ટના લીધે જે ન્યુક્લિયર ફેમિલી છે, જોઈન્ટ ફેમિલી છે, એ બદલાઈને ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ. ન્યુક્લિયર ફેમિલીમાં પણ હવે શું થયું છે કે હસબન્ડ વાઈફ એ બંને વર્કિંગ પેરેન્ટ્સ રહે અને બાળક હોય કે સિંગલ ચાઇલ્ડ હોય. હવે પેરેન્ટિંગ સ્ટાઇલ એટલું બદલાઈ ગયું છે કે આપણા બાળકો માટે જ આપણા માટે ટાઈમ નથી, આપણને પોતાના માટે ટાઈમ નથી, તો બાળકોને ટાઈમ કઈ રીતે આપે? તો આ જે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, પેરેન્ટિંગ સ્ટાઇલ બદલાઈ રહી છે, જેના લીધે વર્કિંગ પેરેન્ટ્સ શું કરે કે 2 કે 4 કે 5 વર્ષના કે 6 વર્ષના બાળકો હોય એને ડે કેરમાં મૂકી દે, કારણ કે સવારથી સાંજ કામ કરો. અથવા તો જે હાઈ પ્રોફાઇલવાળા હોય અથવા તો જે અફોર્ડેબલ હોય એ 16 કે 18 વર્ષની જે ડબુડી હોય જેને આપણે અટેન્ડર કેર ગીવર કરીએ છીએ, એ આપણા બાળકનું નર્ચરિંગ કરે. તો જે પેરેન્ટિંગ સ્ટાઇલ જે બદલાઈ ગઈ છે, જેના લીધે સંસ્કારો છે, સ્ટોરી ટેલિંગ છે, અથવા તો જે વિચારોની આપલે છે, ઇમોશનલ કનેક્શન ધીરે ધીરે દૂર થઈ ગયા છે અને જેના લીધે પેરેન્ટિંગ સ્ટાઇલના લીધે જે મૂળભૂત પાયો છે એ બાળકની માનસિકતા ઉપર અસર થાય છે અને ચાઇલ્ડહુડ સાયકોલોજીકલ પ્રોબ્લેમ પેરેન્ટિંગ સ્ટાઇલથી જ ચાલુ થાય છે. અચ્છા, તમારા ત્યાં કેવા કેવા પ્રકારના કેસ આવે છે અને દિવસમાં કેટલા કેસ નોંધાતા હશે આમ? આઈડિયલી આંકડો તો સિનિયરિટી પ્રમાણે ને એ પ્રમાણે હોય છે, પણ લગભગ એવું કહેવાય છે કે જે સિનિયર મોસ્ટ સાયકેટ્રિસ્ટ છે એ રોજના 100 થી 150 પેશન્ટ મેટ્રો સિટીમાં જોતા હોય છે. પેરીફરીની વાત તો કંઈક અલગ જ છે, જેમ કે ગામડાઓ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ત્યાં લગભગ સાયકેટ્રિસ્ટ લગભગ 250 થી 300 કેસીસ જોતા હોય છે. આના પરથી ખબર પડે કે સાયકેટ્રીના કેસીસ વધી રહ્યા છે. બીજી વસ્તુ આવે છે કે પહેલાં એવું હતું કે એજ ગ્રુપની વાત કરીએ, પણ આજકાલ આપણે જોઈએ છીએ કે બાળકોમાં ઓટિઝમ, ADHDના કેસીસ એટલા બધા વધી રહ્યા છે, સ્પેશિયલી કોરોના પછી કે જે સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે અથવા તો સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ વધી ગયું છે, જે પિયર પ્રેશર વધી રહ્યું છે કે દેખાદેખીનો જમાનો છે. એક બાળક કરે છે તો સ્ટેટસ માટે, અટેન્શન સિકિંગ માટે એ બાળકોને માતા પિતા સામે જીદ કરે છે કે મારે સ્ક્રીન ટાઈમ જોઈએ. તો આ સ્ક્રીન ટાઈમના લીધે બાળકો એટલા વધારે પડતા ચંચળ થઈ ગયા છે, અધીરા થઈ જાય કે લર્નિંગ ડિસઓર્ડર વધી રહ્યા છે. 2 દિવસ પહેલાં જ આપણે ન્યૂઝપેપરમાં સાંભળ્યું હતું કે 1 વર્ષથી નીચેના બાળકોને જો તમે અડધો કલાક કે 15 મિનિટ બી સ્ક્રીન ટાઈમ આપશો તો એને ઓટિઝમ અને ADHDના કેસીસ વધી જશે. તો આ પ્રકારથી ખબર પડે કે મોબાઈલનું ને સોશિયલ મીડિયાનું વળગણ એ બાળકો માટે કેટલું જરૂરી છે અથવા તો કેટલું હાનિકારક છે. બીજું એડોલેસન્ટ ફેઝ, આપણે ટીનેજર્સની વાત કરીએ છીએ. આજથી લગભગ 10 કે 15 વર્ષ પહેલાં ટીનેજરની ડેફિનેશન શું હતી કે બાળક 16 કે 18 વર્ષનું થાય એટલે એનામાં હોર્મોનલ ચેન્જીસ થાય, ઈગો ડેવલપ થાય, આઇડેન્ટિટી ડેવલપ થાય, સેલ્ફ રિસ્પેક્ટ આવે. પણ આજે સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ અથવા તો લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર કે એના લીધે બાળકો એટલા ઇમેચ્યોર થઈ ગયા છે કે જેમાં જે ટીનેજર્સ છે લગભગ 12 કે 14 વર્ષે એનામાં ટીનેજર્સની એડોલેસન્ટ ફેસીસ આવી જતો કે લગભગ 12 કે 13 વર્ષના બાળકો હોય એકદમ વડીલોની સામે તોછડું વર્તન કરે, સફેદ જૂઠ બોલે, ઘરમાંથી ચોરી કરે અથવા તો એવું કરે કે હું હવે ટીનેજર થયું છે, મારે કોઈ રોકટોક ના જોઈએ. તો આ પ્રકારનું જે હુંપણું છે જેના લીધે બાળકો એટલા અધીરા થઈ ગયા છે અને એન્ટી સોશિયલ બિહેવિયર મતલબ કે પેરેન્ટ્સ સાથે કઈ રીતે ડિસિપ્લિનમાં રહેવું, ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે કઈ રીતે કટસીમાં વાત કરવું, સેલ્ફ રિસ્પેક્ટ રાખવું એ તદ્દન અજાણ હોય છે અને એ લોકો એટલા ઇમ્પલ્સિવ બની ગયા છે કે તમે એની જો જીદ પૂરી ના કરો તો લગભગ પોતાની જાતને નુકસાન પહોંચવાની ધમકી આપે અથવા તો સુસાઇડની ધમકી આપતા હોય છે અથવા તો થ્રેટ કરતા હોય છે. તો આજે આપણે પેરેન્ટ્સનું ઉપર દોષનો ટોપલો કરીએ કે પેરેન્ટિંગ સ્ટાઇલ બરાબર નથી, બાળકો છે, પણ એના કરતાં આપણે સાથે મળીને સહિયારો પ્રયત્ન કરીએ અને એક વચ્ચેનો રસ્તો કાઢીએ કે બાળકોની માનસિકતા પ્રમાણે, ટેકનોલોજી પ્રમાણે એની જે ઇમોશનલ અને બિહેવિયર ઇસ્યુ બદલાતા જાય છે, સાથે સાથે આપણે પણ આપણી પેરેન્ટિંગ સ્ટાઇલ ચેન્જ કરવી પડશે. અને પેરેન્ટિંગ સ્ટાઇલ છે તલવારની 2 ધાર જેવી હોય છે. જો બાળકો આજકાલના એટલા સ્માર્ટ્સ હોય છે કે એને વધારે પડતું આપણે ફ્રીડમ આપીએ છીએ તે લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે અને જો વધારે પડતું રિસ્ટ્રિક્શન આપવામાં આવે તો પણ એ ઇમોશનલ બ્લેકમેલ કરીને તમને સુસાઇડની ધમકી આપે અથવા તો સેલ્ફ હાર્મિંગ બિહેવિયરના ઇમ્પલ્સિવ કેસીસ વધી જતા હોય. આવા કોઈ કેસ આવે છે તમારે કે જે સુસાઇડ સુધી પહોંચી જતા હોય? અસંખ્ય બંધ કેसेज આવે. આજે ટીનેજરમાં એક નવું પ્રકારનું ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર WHO પણ એવી ગાઈડલાઈન નક્કી કરી છે કે ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર અથવા તો ઓપોઝિશનલ ડિફાઇન્ડ ડિસઓર્ડર. આ એવી ટર્મિનોલોજી છે કે જ્યારે ટીનેજર્સ બાળકો મોસ્ટલી 12 વર્ષથી 16 વર્ષના હોય એ લોકોમાં એવું હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે કે મગજના ચોક્કસ ભાગમાં જે આપણે મૂડ હોર્મોન્સ કહેવાય છે કે સિરોટોનિન, ડોપામિન એટલા ફ્લક્ચ્યુએટ થતા હોય છે કે જે પ્રમાણે બાળકે અથવા તો ટીનેજરે ધાર્યું એ જ પ્રમાણે જો આસપાસની ચીજો ના થાય તો એ લોકો ઇમ્પલ્સિવ થઈ જતા હોય છે કે એ લોકોમાં એટલું પેશન્સ નથી રહેતું કે એ લોકોને ગભરામણ થાય, બેચેની થાય, અધીરા થઈ જાય, છૂટી ચીજવસ્તુઓ ફેંકે, મોબાઈલ, કાચના વાસણો, ટીવીના રિમોટ, વસ્તુઓને નુકસાન પહોંચાડે ત્યાં સુધી તો આપણે સમજી શકીએ. પણ કેસીસ તો એવા છે. લગભગ 12 દિવસ પહેલાં જે કેસ આવ્યો તો 14 વર્ષની એક છોકરી હતી
સારું સ્કોલર હતી, લગભગ એને A+ ગ્રેડ આવતો હતો, 10thમાં પણ 11thમાં પણ એ અબોવ 85 to 90% લાવતી હતી, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી હતી, પેરેન્ટ્સ એજ્યુકેટેડ હતા, સાઉથ ઇન્ડિયન ફેમિલીની હતું, એજ્યુકેટેડ સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ હતું. પેરેન્ટ્સે કંટ્રોલ સ્કૂલમાંથી એવું, હવે તો કમ્પલસરી સ્કૂલમાં સાયકોલોજીસ્ટ કાઉન્સેલર રાખે છે, સ્કૂલમાંથી એવું કહ્યું હતું કે દરેક બાળકો હવે 3 મહિના પહેલાં એન્ટ્રન્સ એક્ઝામ આવે છે તો તમારે પેરેન્ટે સ્ક્રીન ટાઈમ રાખવાનો અને એ જ એપ્રોપ્રિએટ સ્ક્રીન ટાઈમ નક્કી કરેલું છે. લગભગ એક 14 વર્ષની હતી એટલે એના માટે સ્ક્રીન ટાઈમ 4 કે 6 કલાકનો નક્કી કરેલો હતો. તો પેરેન્ટ્સે વાઈફાઈના પાસવર્ડ ચેન્જ કરીને લગભગ 4 કે 6 કલાક પછી કરી દે. છોકરી સ્કોલર હતી, એને એવું હતું કે સાથે ચેટિંગ કરે, ડેટિંગ કરે, વાતચીત કરે અને ભણવામાં એક લેવર જ હતી. સાયમલ આઈડિયલ એવું થયું કે 3 કે 4 કલાકના સ્ક્રીન ટાઈમ પછી ઓટોમેટિક વાઈફાઈનો પાસવર્ડ ડિસ્કનેક્ટ થઈ ગયો, બંધ થઈ ગયો. હવે એ સાથે એના બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરતી હતી ને ભણતી હતી, એને મેસેજ કર્યો. હવે બોયફ્રેન્ડ એને રિપ્લાય તો આપ્યો જ હશે પણ આના સુધી પહોંચ્યો નહીં બીકોઝ ઓફ ધ ડિસ્કનેક્શન ઓફ ધ ઇન્ટરનેટ. હવે એને એટલી બધી ઇમ્પેશન્ટ થઈ ગઈ કે સામેવાળા મારા ફ્રેન્ડે એ મેસેજ જોયો પણ કરી, ડબલ ટીક થઈ ગયું, બ્લુ ટીક થઈ ગઈ, રીડ પણ કર્યો પણ એ રિપ્લાય કેમ નથી આપતો. તો એ સી ફીલ્સ વેરી ઇનકમ્ફર્ટેબલ ઓર ઇનસિક્યોર અબાઉટ હર સેલ્ફ કે એણે જાતે પોતાની જાતને ડેસ્પરેટ કરવા માટે ડ્રોવર ખોલ્યું, જે સીઝર ક્રાફ્ટની સીઝર હતો એબડોમેન ઉપર એ પિંચ કરવા મળી. ઇનિશિયલી ટીનેજર્સમાં એવું અમુક લોકો સોશિયલ વોટ્સઅપ યુનિવર્સિટી છે અથવા ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટમાંથી તો શીખતા હોય છે કે તમારે તમારી જાતને પિંચ કરો એટલે એમાંથી તમને ડોપામિન ડ્રાઈવ મળે અને ટેમ્પરરી લાઈફનું સ્ટ્રેસ છે ડિસ્ટ્રેક્ટ થઈ જતું હોય છે એટલે તમને એક યુફોરિક ફિલિંગ આવે, આનંદની અનુભૂતિ આવે. તો એ છોકરીએ શું કર્યું કે આમ પોતાની જાતને પિંચ કરવા મળી અને એટલું બધું કરી નાખ્યું અને જે બ્લડ હતું એ બ્લડ એ ડબ્બીમાં કલેક્ટ કરતી હતી અને ડ્રોવરમાં રાખ્યું હતું અને એના ફોટો પાડીને બોયફ્રેન્ડને મોકલતી હતી, જસ્ટ મેક ગીવ અટેન્શન ટુ મી, આઈ એમ સો મચ ડેસ્પરેટ અબાઉટ હર. અને એટલી બધી ઇન્સિક્યોર થતી કે એને મગજમાં સેકન્ડ થોટ્સ આવવા મળ્યો કે સાયમલ્ટેનિયસલી કંઈ બીજી કોઈ છોકરી જ્યારે ચેટિંગ કરતો હશે, ડેટિંગ કરતો હશે અથવા તો એ પ્રકારનું રિલેશનશિપ તો નહીં રાખતો હોય ને. તો આ પ્રકારના કેસીસ પરથી ખબર પડે છે કે બાળકો કેટલા ઇમ્પેશન્ટ થઈ જાય કે પોતાનું સેલ્ફ એસ્ટીમ એટલું ડાઉન રહે છે કે લોકોના રિસ્પોન્સ, લોકોની લાઇક્સ, લોકોની કોમેન્ટ્સ, મારા કેટલા ફોલોવર્સ છે, એ અટેન્શન સિકિંગ બિહેવિયરના લીધે પોતાની જાતને ઇન્સિક્યોર ફીલ કરતા હોય છે અને એટલી હદે કે સુસાઇડના અટેમ્પ્ટ કરતા હોય છે અથવા તો સેલ્ફ હાર્મિંગ બિહેવિયર કરતા હોય છે. આ જ છોકરીને ઇમરજન્સીમાં સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટના લાવ્યા હતા, એની ટ્રીટમેન્ટ કરી, પ્રોપર હિપ્નોટિઝમ કર્યું, કાઉન્સેલિંગ કર્યું, પેરેન્ટ્સને સમજાય. એના પરથી જાણવા મળ્યું કે સી વોઝ સફરિંગ ફ્રોમ ધ સમ કાઇન્ડ ઓફ ધ સોશિયલ મીડિયા એડિક્શન એઝ વેલ એઝ ધ પર્સનાલિટી ડિસઓર્ડર. એની પ્રોપર કાઉન્સેલિંગ ચાલે છે. સ્ટાર્ટિંગના ફેસમાં એન્ટી ઇમ્પલ્સિવ મેડિકેશન પણ ચાલુ કરવી પડી હતી અને એને તો એટલી હદે સુસાઇડ કે સેલ્ફ હાર્મિંગ બિહેવિયર હતા એટલા એપિસોડ વધી જતા હતા તો એને ઇલેક્ટ્રિક શોટ કે જે બીપીટી બ્રીફ પલ્સ થેરાપી પણ કહેવાય છે. આજકાલ હવે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે કે એવું નહીં કે પહેલાં ઇલેક્ટ્રિક કરંટ આવે છે, ન્યુરો નેવિગેશન સિસ્ટમથી અમુક RTMS થેરાપીસ આવે છે, એના સેશન ચાલે છે. નાવ સી ઇઝ અંડર ધ રિકવરી ફેઝ. તો આના પરથી ખબર પડી જાય કે એ લોકોની મેન્ટાલિટી, ડિપ્રેશન તો ઠીક છે કે ખાલી ઉદાસ રહેવું, ગુસ્સો આવવો અથવા તો ગિલ્ટ લાવવી, પણ ઇમ્પલ્સિવ અને સુસાઇડલિટીની જે ઇન્ટેન્સિટી આવે એના પરથી આપણને સિવિયરિટી ખબર પડે કે ડિપ્રેશનને સમયસર સારવાર કરવું અને નિદાન કરવું કેટલું જરૂરી છે. અચ્છા, કલરવજી, તમારા ત્યાં જ્યારે આ પ્રકારના કેસ આવે છે કે જે પોતાની બોડીને જ નુકસાન કરે છે તો આવા લોકોની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે? કારણ કે જે અહીંયા સુધી પહોંચ્યા છે એને માત્ર કાઉન્સિલિંગ કરીશું તો નથી સમજવાના, તો એની ટ્રીટમેન્ટ કઈ હોય છે કે ત્યાં એ સારું થઈ શકે પછી એ વ્યક્તિ? સૌથી પહેલાં આપણે કોઈ પણ ડિપ્રેશન કે એન્ઝાયટી જેને પ્રાઇમરી સિમ્ટમ્સ હોય છે કે જેને ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા કહેવામાં આવે છે એ પણ માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એની ઇન્ટેન્સિટી પ્રમાણે હોય છે. જેમ કે ડિપ્રેશનના કારણોમાં શું હોય કે 14 દિવસથી બી વધારે, લગભગ મોટો ટાઈમ 8 કે 10 કલાકથી બી વધારે તમે ગુમસુમ રહો, સૂનમૂન બેસી રહ્યો, ગમતી પ્રવૃત્તિમાંથી રસ અટકી જાય. જેમ કે તમને બધા જોડે વાતચીત કરવાનું ગમતું હોય, ટીવી જોવાનું ગમતું હોય, ન્યૂઝપેપર વાંચવાનું ગમતું હોય, ભાઈબંધો સાથે વાર્તાલાપ કરવાનું ગમતું હોય, અચાનક આ ગમતી પ્રવૃત્તિમાંથી તમે રસ ઉઠી જાય અને તમે એકલા અતોડા રહો લગભગ મોર દેન 2 વીક સુધી, મીન્સ યુ આર હેડિંગ ટુવર્ડ્સ ધ ડિપ્રેશન. બીજી વસ્તુ કે તમારી અનિદ્રાની સમસ્યા. ધારો કે જ્યારે બી આપણે સુવા જતા હોઈએ તો આંખો બંધ હોય પણ મગજ ચાલુ રહેતું હોય છે જેને અનરેસ્ટ માઇન્ડ કહેવાય છે. એટલે સવારે ઉઠો એટલે તમને એનર્જેટિક એન્થુઝિયાઝમ ના લાગે અને તમને પ્રોકાસ્ટિનેશન લાગે, મતલબ કે થાય છે કરીશું અથવા તો પથારીમાં જ પડ્યા રહેવાની ઈચ્છા થાય છે. તો આ બધા જે સિમ્ટમ્સ છે નોર્મલી ડિપ્રેશનના સિમ્ટમ્સ કહેવાય છે, એ પ્રાઇમરી સ્ટેજના હોય છે. આગળ જતાં એ લોકોને સેલ્ફ બ્લેમિંગ થતું હોય છે કે મારા લીધે મારા પરિવાર નુકસાન થાય છે અથવા તો હું પરિવાર ઉપર બોજ બનું છું, એના કરતાં બેટર છે કે ક્યાંય દૂર જતો રહું, કંટાળી જવું અથવા તો મરી જવું તો સારું. તો આ પ્રકારનું જે ફિલિંગ કહેવાય છે જેને હોપલેસનેસ, હેલ્પલેસનેસ, વર્થલેસનેસ કહેવાય છે અને અટેમ્પ્ટ ટુ ધ સુસાઇડ, મતલબ કે સુસાઇડલના આઈડિયેશન આવવા મળે છે જેને લાસ્ટ સ્ટેજનું ડિપ્રેશન કહેવાય છે. તો ડિપ્રેશનના સિમ્ટમ્સ પ્રમાણે રેડ વોર્નિંગ સાઇન્સ હોય છે. જ્યારે બી આવા ઇમ્પલ્સિવ વિચારો આવે, સુસાઇડના વિચારો આવે અથવા તો તમારું સોશિયલ અને ઓક્યુપેશનલ, મતલબ કે તમારી રોજિંદી ક્રિયાઓમાં ડિસ્ટર્બન્સ થાય અથવા તમારું સામાજિક જે વલણ છે એ બદલાતું જાય, મીન્સ યુ આર હેડિંગ ટુવર્ડ્સ ધ ડિપ્રેશન. જો પ્રાઇમરી સ્ટેજનું ડિપ્રેશન હોય તો નોર્મલી આપણે વાર્તાલાપથી કે કાઉન્સેલિંગ સેશનથી એને કવરઅપ કરતા હોય છે.
અને જો વાર્તાલાપ અને કાઉન્સેલિંગથી બી જો એનું ડિપ્રેશન સમયસર સારવાર ના થતું હોય, નિદાન ના થતું હોય, તો પછી આગળ જતાં એને મેડિસિન આપતા હોય છે. મેડિસિન એવી હોય છે કે એન્ટી એન્ઝાયટી અને એન્ટી ડિપ્રેશન મેડિકેશન હોય છે. પણ આજકાલ સમાજમાં સાયકેટિક પ્રત્યે સ્ટિગ્મા એટલું હોય છે કે જો સાયકેટિક્સ પાસે જઈશું તે એન્ટી ડિપ્રેશનની દવાઓ ચાલુ કરી દેશે, ઘેનની દવાઓ આપશે, માણસ આખો દિવસ સૂતેલો જ રહેશે, દર્દી વજન વધી જશે, એની આદત પડી જશે, લીવર કિડની ખરાબ થઈ જશે, આખી જિંદગી દવાઓ લાવવી પડશે. તો આ સ્ટિગ્માના લીધે લોકો પ્રાઇમરી સ્ટેજમાં ડિપ્રેશનમાં હોય છે તો પણ સાયકોલોજિસ્ટ અથવા તો સાયકેટિક્સ પાસે જવાનું ટાળતા હોય છે. જ્યારે લાસ્ટ સ્ટેજનું ડિપ્રેશન આવી જતું હોય છે તો એના માટે સ્પેશિયલી મેડિકેશન પ્લસ કાઉન્સેલિંગ અને જરૂર પડે તો વિવિધ પ્રકારની જે ટેકનોલોજી આવે છે, જેને બ્રીફ પલ્સ થેરાપી અથવા તો ટ્રાન્સમેગ્નેટિક સ્ટિમ્યુલેશન, એ થેરાપી આપીને એનું ડિપ્રેશનની સિવિયરિટી છે કંટ્રોલ કરવી પડતી હોય છે. અચ્છા, દવાઓ અને થેરાપી આ બંને વચ્ચે શું તફાવત છે? આ જેમ વાત કરીએ એમ પ્રમાણે કે દર્દીની ઇન્ટેન્સિટી કઈ રીતની છે, સિવિયરિટી કઈ રીતની, સિમ્ટમ્સ પ્રમાણે છે, એ પ્રમાણે દવા ચાલુ કરવી અથવા તો કાઉન્સેલિંગ ચાલુ કરવી નક્કી થાય છે. આપણે ઉદાહરણ આપીએ, જેમ કે તમને ડાયાબિટીસ છે તો પ્રાઇમરી લેવલનો ડાયાબિટીસ હોય તો આપણે શું કહીએ, ડૉક્ટર શું સલાહ આપે કે ડાયાબિટોલોજીસ્ટ કે ડાયટ અને એક્સરસાઇઝ ઉપર ધ્યાન રાખો, દવા કે ઇન્સ્યુલિનની જરૂર નથી, ઓટોમેટિક તમારી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ચેન્જ કરો તો તમારું સુગર છે કંટ્રોલ થઈ જશે. આટલું કર્યા પછી બી જો સુગર કંટ્રોલમાં ના રહેતી હોય તો અમુક એન્ટી ડાયાબિટીક દવા આપતા હોય છે જેથી તમારું સુગર કંટ્રોલમાં રહે. એન્ટી ડાયાબિટીક દવા પ્લસ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કે ડાયટ અને એક્સરસાઇઝ પર કંટ્રોલ રાખવા છતાં પણ જો સુગર વધતું રહેતું હોય તો લોકો ઇન્જેક્શન આપતા હોય છે, ઇન્સ્યુલિનના પંપ આપતા હોય છે. એવી જ રીતે ડિપ્રેશનમાં જો પ્રાઇમરી સ્ટેજનું ડિપ્રેશન હોય તો નોર્મલી આપણે કહેતા હોય છે કે તમારી લાઈફમાં કોઈ પણ એક વ્યક્તિ રાખવું જોઈએ. એ ભલે તમારો હસબન્ડ વાઈફ, બ્રધર સિસ્ટર, તમારા ભાઈ બહેન, પડોશી કે ધર્મગુરુ કે રોલ મોડલ કે XYZ હોય. There should be a one person in our life to whom we can share completely ourselves. જ્યારે બી આપણે હેપી મૂડમાં હોય કે સેડ મૂડમાં હોય, બિકોઝ શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. પણ ફિયર ઓફ બિંગ ક્રિટિસાઇઝ બાય સમવન એલ્સ, આપણે એવું કહીએ કે હું મારા ફ્રેન્ડ્સને કંઈક કહીશ તો એ મારા વિશે જજ કરી લેશે તો, અથવા તો એ મારા વિશે શું વિચારશે. તો આ જે છૂપું ડિપ્રેશન છે જેને લોનલીનેસ કહેવાય છે, જેના લીધે ડિપ્રેશનનો પ્રાઇમરી સ્ટેજ છે એની ઇન્ટેન્સિટી વધી જતી હોય છે. તો જે જ પ્રાઇમરી સ્ટેજ ખાલી કાઉન્સેલિંગથી અને ફ્રેન્ડ સાથે વાતચીતથી જ જે સોલ્યુશન આવવાનું હતું એની જગ્યાએ તમારે પછી મેડિકેશન આપવી પડતી હોય છે. જો એકવાર મેડિકેશન ચાલુ કરી તો લગભગ 2 અઠવાડિયા પછી એનું રિઝલ્ટ મળતું હોય છે અને એ તમારે લગભગ 6 કે 9 મહિના સુધી ચાલુ રાખવી પડતી હોય છે. અને મેડિસિન પ્લસ કાઉન્સેલિંગ ચાલુ કરો તો એને આઈડિયલી 75 to 80% રિઝલ્ટ મળતું જ હોય છે. પણ જો પણ તો પણ તમારું ડિપ્રેશન કે એન્ઝાયટી કે એડિક્શનના જે કેસીસ છે જો સસ્ટેન રહેતા હોય છે તો તમારે એડમિશન કરવું પડશે. દાખલ દરમિયાન અમે મેડિસિન પ્લસ કાઉન્સેલિંગ સાથે અમુક પ્રકારની ન્યુરો સ્ટિમ્યુલેશન થેરાપી હોય છે કે જે મગજના અમુક ભાગમાં જે અંડર એક્ટિવ જે બ્રેનનો સ્ટિમ્યુલેશન હોય છે એને આપણે સ્ટિમ્યુલેટ કરતા હોય છે, જ્યાંથી હેપી હોર્મોન્સ હોય છે જે સિરોટોનિન, ડોપામિન, એનો સ્ત્રાવ વધી જાય અને તમને ફાસ્ટર રિકવરી આવે, જેથી તમને 6 કે 9 મહિનાની જગ્યાએ તમને 15 દિવસ કે 3 મહિનામાં તમને જલ્દી રિકવર આવે. યુ કેન ગેટ બેક ટુ યોર નોર્મલ લાઈફ. અચ્છા, દવાઓ, થેરાપી પછી આ બધાથી મેન્ટલ હેલ્થ સારી થઈ શકે છે? કારણ કે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે મારે દવાઓ નથી લેવી, હું મારી જાતે ઠીક થઈ જઈશ, હું મારા વિચારોથી ઠીક થઈ જઈશ, પણ છતાં એ ડિપ્રેશનમાં જ રહેતા હોય છે. તો આવા લોકો માટે શું કરી શકાય? હવે ડિપ્રેશન છે એના માટે ઘણા બધા મલ્ટી ફેક્ટોરિયલ ડિસીઝ કામ કરતા હોય છે. સૌથી પહેલી વસ્તુ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કે હવે કહેવાય છે કે જેવી રંગત એવી સંગત, એટલે તમે જેની સાથે રહો છો, જેવા વ્યક્તિ સાથે રહો છો એ પ્રમાણે તમારો હાવભાવ, બોડી લેંગ્વેજ, પર્સનાલિટી પ્રમાણે ઇમ્પ્રિટેડ થતી હોય છે. પ્રેગ્નન્સીની વાત કરીએ તો હવે આજકાલ બી ગર્ભ સંસ્કારની વાત કરીએ તો પ્રેગ્નન્ટ મધર માટે બી મેટર્નલ હેલ્થ કેટલી જ જરૂરી છે એની પાછળનું કારણ પણ આ જ છે. તો તમે જેની વ્યક્તિ સાથે રહો છો, આપણા સમાજમાં માતા પિતાનું આપણા પ્રત્યેનું વર્તન કેવું છે, અથવા હસબન્ડ વાઈફ એકબીજા પ્રત્યેનું વર્તન કેવું છે, આપણા પડોશી આપણી સાથે કેવી વર્તન કરે છે, અથવા તો આપણે જ્યાં જોબ કરીએ છીએ, જ્યાં કામ કરીએ છીએ, અથવા તો બાળકો સ્કૂલમાં ભણીએ છીએ તો ટીચર્સોનું અથવા તો એના પિયર પ્રેશરનું બાળકો સાથેનું કઈ ટાઈપનું બિહેવિયર છે એના પરથી એમની પર્સનાલિટી બનતી હોય છે અને તમારી પર્સનાલિટી ચેન્જ થતી હોય છે. આના પરથી કહી શકાય કે આપણે જેની સાથે સંગત સાથે રહીએ છીએ એ પ્રમાણે તમારા મૂડ સ્વિંગ્સ બદલતા હોય છે. તો એન્વાયરમેન્ટલ ફેક્ટર બહુ જ અગત્યનું કામ કરે છે. બીજી વસ્તુ હવે હેરિડિટરી. આઈડિયલી એવું કહેવાય છે કે WHO ની પણ ઓફિશિયલી ગાઈડલાઇન છે કે તમારા જનરેશનમાં 3 પેઢીઓ સુધી ફાધર છે, ગ્રાન્ડફાધર છે અને એના ઉપરના જો પેરેન્ટ્સમાં કોઈને પણ ડિપ્રેશન, એન્ઝાયટી, વિચારો આવ્યું કે એડિક્શનના જે કેસીસ હોય છે તો તમારામાં આવવામાં 0 to 0.5% ચાન્સીસ રહેતા હોય છે. તો એન્વાયરમેન્ટલ ફેક્ટર પ્લસ હેરિડિટરી પ્લસ પર્સનલ બધાનો અલગ અલગ સ્વભાવ હોય છે. તમારો સ્વભાવ અલગ છે, તમારો કોપિંગ મિકેનિઝમ અલગ હોય, મારી કોપિંગ મિકેનિઝમ અલગ હોય. તો આપણે જે પરિસ્થિતિને કઈ રીતે અનુસરીએ છીએ, તમારો વિલ પાવર કેવો છે, તમારી મેન્ટાલિટી કેવી છે, ઇમોશનલ પોટન્ટ કે વર્ષમાં વર્ષ પરિસ્થિતિમાં ભાઈ તમે કઈ રીતે લો છો. અમુક ટાઈપના લોકો હોય, કંઈ પણ નોર્મલ બી વાત હોય તો એ રાઈનો પહાડ બનાવી દેતા હોય છે કે મારા જોડે જ કેમ આવું થયું, મારું નસીબ જ ખરાબ છે. તે પોતાની જાતને ડિમોરલાઇઝ કરતા હોય છે.
અમુક લોકો હોય તો એકદમ સેલ્ફ કોન્ફિડન્સમાં હોય કે જોયું જશે ફોડ્યું જશે મેનેજ કરી લઈશું. તો પર્સનાલિટી તમારું ઇનહેરિટેડ પર્સનાલિટી કઈ ટાઈપનું છે એના પર ડિપ્રેશન ને એન્ઝાઇટી ને એ પ્રકારના સિમ્ટમ્સ આઈડેન્ટિફાઈ કરતા હોય છે. અચ્છા, આમાંથી આપણે નીકળવું હોય કે કોઈ સામાન્ય રીતે ડિપ્રેશનમાં હોય કે કાઉન્સિલિંગથી પતી જતું એવું હોય, પણ ઘણા લોકોને એન્ઝાયટી હોય છે, ઘણા લોકોમાં ડર પણ એવો રહેતો હોય છે. હવે આ બધામાંથી બહાર નીકળવા માટે રોજિંદા એવી કઈ એક્ટિવિટી કરવી જોઈએ કે શું કરવું જોઈએ રોજિંદા, તમારું રૂટીન કેવું હોવું જોઈએ તો તમે નોર્મલ લાઈફમાં આવી જાઓ પાછા? આપણે જાણીએ કે ફિઝિકલ હાઇજીનની વાત કરીએ કે ફિઝિકલ હાઇજીન કે ફિઝિકલ ફિટનેસ માટે આપણે એકદમ એક્સરસાઇઝ કરો, સારું પૌષ્ટિક આહાર ખાઓ, હેલ્થ ડાયટ अच्छे से રાખવો તો સાફ તરીકે રાખો, સેનિટાઈઝરનો યુઝ કરીને ફિઝિકલ હાઇજીનની વાત કરીએ. પણ વોટ ઇઝ અબાઉટ ધ મેન્ટલ હાઇજીન? મેન્ટલ હાઇજીન નામનો એક પ્રોટોકોલ છે કે તમારે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શું શું કરવું જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ છે કે કોઈ બી પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો એ ખૂબ જ જરૂરી છે. આજકાલ આપણે જોઈએ છે કે શોર્ટ ટેમ્પરનેસ અથવા તો ઇમ્પલ્સિવ બિહેવિયરના લીધે, ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટના લીધે, અભાવના લીધે આપણે પોતે મેનેજ કરી નથી શકતા. તો નાની નાની વાતમાં ગુસ્સો થતો હોય, ચીચીડાપણું આવતો છે. તો મેન્ટલ હાઇજીનનું ફર્સ્ટ સ્ટેપ છે કે તમારે કોઈ બી પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો શીખવું છે. આના માટેનું એક સિમ્પલ ઉદાહરણ છે અથવા તો એનું એક્ઝામ્પલ હોય છે કે જ્યારે બી તમે કોઈ પણ ટાસ્ક કરો અથવા તો કોઈ તમને પ્રાઇમરી આપ્યું છે તો એનો વર્ષમાં વર્ષ સિચ્યુએશનમાં પ્લાન બી તમારે રેડી રાખવો જોઈએ કે ચલો મેં ધાર્યું એ પ્રમાણે થાય તો ઠીક છે, બધું સારું જ છે, બધું ઇઝી ગોઈંગ થઈ જશે. પણ જો અનફેવરેબલ સર્કમસ્ટાન્સીસને લીધે કંઈક બીજે બહારના સંજોગોના લીધે બી એ પ્લાનિંગ ના થયું તો તમારા મનમાં બેકઅપ માઇન્ડમાં વર્ષમાં વર્ષ સિચ્યુએશન બી થશે તો એના માટેનું મેન્ટલ પ્રિપેરેશન જોઈએ. જો અણધારી પરિસ્થિતિ આવશે તો તમે આરામથી પોઝિટિવલી એ સિચ્યુએશનને તમે ટેકલ કરી શકશો અને તમે પેનિક નહીં થાઓ. તો એંગર મેનેજમેન્ટ એ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ કે મગજના વિકાસ માટે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ ખૂબ જ જરૂરી છે. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે કન્ટિન્યુઅસ હેક્ટિક વર્ક લાઈફના લીધે કે ઓવર થિંકિંગના લીધે આપણે પૂરતી ઊંઘ નથી લેતા. કારણ કે મગજના જે ન્યુરોન્સ છે, જે સિરોટોનિન ડોપામિનની વાત કરીએ તો મગજના બી ન્યુરોન્સને મેન્ટલી એક્ઝોસ્ટ થઈ જતા હોય છે આખા દિવસના વર્કોહોલિકના લીધે, મલ્ટીટાસ્કિંગ એપ્રોચના લીધે. તો 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ એ મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે હેલ્થ, ડાયટ આપણે વાત કરીએ કે લીવરને સારું રાખવા માટે આપણે સારું ખાતા હોય છે, હાર્ટને સારું રાખવા માટે કોલેસ્ટ્રોલ ફ્રી ને ઓમેગા ફેટી એસિડને બધું લેતા હોય છે. તેવી જ રીતે મેન્ટલ હેલ્થ અને મેન્ટલ હાઇજીન અને મગજને સારું રાખવા માટે જે સિરોટોનિન, ડોપામિન અને નોર એડ્રિનાલિન જે મૂડ હોર્મોન્સ કહે છે એ મુખ્યત્વે આપણે લીલા શાકભાજી, જે સિઝનલ ફ્રૂટ્સ છે, એવું નહીં કે ફેન્સી ડાયટ ખાઓ કે સીડ્સ ખાઓ કે વોલનટ્સ ખાઓ કે ડ્રાયફ્રૂટ્સ ખાઓ, એવું બેરી ખાઓ કે એવું કશું નહીં. નોર્મલ આપણે દાળ ભાત, શાક, રોટલી, સિઝનલ ફ્રૂટ્સ, મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટ અઠવાડિયામાં 5 દિવસ તમે 2 ટાઈમ આવું બેલેન્સ ડાયટ લેશો તો ઓટોમેટિક તમારા મૂડ હોર્મોન્સ છે એ બેલેન્સમાં રહે છે. એટલે લાઈફમાં તમે નાની નાની વાતમાં કોઈ પણ પ્રકારના મૂડ સ્વિંગ્સ નહીં આવે. ચોથી વસ્તુ કે આખા દિવસના હેક્ટિક લાઈફમાંથી 20 કે 25 મિનિટ તમે પોતાના માટે કાઢો. આ 25 મિનિટમાં તમે કોઈ પણ પ્રકારની ગમતી પ્રવૃત્તિ કરો, જેમ કે ભાઈબંધો સાથે વાર્તાલાપ કરો, ગોસિપિંગ કરો, અથવા તો અમુક એન્વાયરમેન્ટલ લવર્સ હોય તો પ્રકૃતિ સાથે કનેક્ટ થતા હોય છે, પેટ લવર્સ હોય તો પેટ સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, સારા પુસ્તકો વાંચો અથવા તો જીમ, યોગા, પ્રાણાયામ, સાયકલિંગ, વોકિંગ, ઝુમ્બા, XYZ કોઈ પણ પ્રવૃત્તિ કરો. આનાથી શું થાય કે આખા દિવસનું જે ફ્રસ્ટ્રેશન છે એ પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે અને તમારા શરીર અને સ્વભાવ ઉપર અસર નથી થતી. આ 4 સ્ટેપ કર્યા પછી બી જો તમને લાગે કે હું શોર્ટ ટેમ્પર છું, મજા નથી આવતી, કશું ગમતું નથી, કંટાળો આવે છે, તો તમારી લાઈફમાં કોઈ એક પર્સન રાખો કે જેની સાથે તમે દિલ ખોલીને વાત કરી શકો. કારણ કે મગજ હોય છે એ પ્રેશર કુકર જેવું છે. કુકરની સીટી ના વાગે તો કુકર ફાટી જાય. એટલે સબકોન્શિયસ માઇન્ડમાં ઘણી બધી ક્લેરિટી હોય છે કે જે કોન્શિયસ અને સબકોન્શિયસમાં સિંક્રનાઇઝ નથી થતું. તમારામાં પ્રોકાસ્ટિનેશન હોય, શોર્ટ ટર્મ ગોલ્સ, મતલબ એવું કંઈક નહીં કે 2 વર્ષ કે 5 વર્ષ પછી આટલું કરીશ, આમ કરીશ. શોર્ટ ટર્મ ગોલ્સ, નાના નાના ગોલ્સ બનાવો કે આગળના 3 મહિનામાં મારે આટલું કરવાનું છે, આટલી સ્ટ્રગલ છે, હર્ડલ્સ આવશે અને આટલી મારું પોટેન્શિયલ છે. તો તમે સેલ્ફ એનાલિસિસ કરો અને પોતાની જાતને અડકશો અને આ રૂટીનમાં એપ્લાય કરશો તો હું નથી માનતો કે તમારે કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકેટિસ્ટ પાસે જવાની જરૂર પડશે. પણ ઘણા લોકો છે ને એવા હોય છે કે જે લોકોને ખબર નથી પડતી કે ભાઈ હું હવે ડિપ્રેશનમાં જતી રહી છું ને ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં પણ એ લોકો જતા રહેતા હોય છે. પણ એ લોકો એ વસ્તુથી અજાણ હોય છે કે હું આ રોગથી પીડાઈ રહ્યો છું. ક્યારે ખબર પડે કે હવે મારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અથવા મારે ડૉક્ટર પાસે જવું જોઈએ? 2 ક્રાઇટેરિયા છે. સૌથી પહેલી વસ્તુ થર્ડ પર્સન ઓબ્ઝર્વેશન, મતલબ કે તમને જે થરલી ઓળખે છે નાનપણથી અત્યાર સુધીમાં અને જે તમે મેક્સિમમ ટાઈમ એના સાથે ગાળો છો, મતલબ કે તમને આખા દિવસ દિનચર્યા તમારી ઓળખે છે, તમારો વીક પોઈન્ટ ઓળખે છે, સ્ટ્રેન્થ ઓળખે છે. તો જ્યારે થર્ડ પર્સન ઓબ્ઝર્વેશનમાં આવે કે તમે હમણાંથી ગુસ્સામાં લાગો છો અથવા તો તમે ઉદાસ લાગો છો અથવા તો બહુ ખુશ લાગો છો, જ્યારે બી ઓબ્ઝર્વેશન ખબર પડે ઇટ મીન્સ કે સામેવાળાને ખબર પડે છે નોટિસેબલ છે અને તમે સાયકોલોજીકલી અપસેટ છો કે નહીં આઈડેન્ટિફાઈ કરી શકે. બીજી વસ્તુ આવે સોશિયો ઓક્યુપેશનલ ડિસ્ટર્બન્સ, મતલબ કે તમારી રોજિંદી ક્રિયાઓ
જગ્યાઓમાં તમારે સોશિયલ લાઈફ ડિસ્ટર્બન્સ થતી હોય, અથવા તો તમારે ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં મેન્ટેન રાખવામાં તકલીફ થતી હોય, અથવા તો ઓક્યુપેશનમાં તકલીફ થતી હોય, અમુક જે કોન્સન્ટ્રેશન છે, અટેન્શન છે, મેમરી છે, ટાસ્ક આપવામાં તકલીફ થતી હોય છે, ફોકસ ના કરી શકતા હોય, તમારા કલીગ્સ છે, એમ્પ્લોઈઝ છે, સીઈઓ છે, બોસ છે, તમને ટકોર કરતો હોય વારે ઘડીએ કે શું છે, આ બધું મેસઅપ થઈ જાય. ઇટ મીન્સ કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ડિસ્ટર્બન્સ થાય છે, યુ રિક્વાયર્ડ સાયકોલોજીકલ અસેસમેન્ટ. તો આ 2 રેડ વોર્નિંગ સાઇન્સ છે, એના પરથી આપણને ખબર પડી શકે કે આપણે મેન્ટલી રૂપે અપસેટ છે કે નહીં. આપણે સેલિબ્રિટીઝની બધી વાત કરીએ કે સેલિબ્રિટી અત્યારે હાઈ પ્રોફાઇલવાળા હોય છે, એ લોકોને ઘણા બધી જવાબદારીઓ છે, મોટી કંપનીના સીઈઓ કે સીઓ. તો પણ આજકાલ ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ હોય છે કે ઓન મેડિકેશન, ચાલુ મેડિકેશન, એન્ટી ડિપ્રેશન લીધા પછી પણ તે પોતાની પ્રોફેશનલ લાઈફ મેન્ટેન રાખી શકે છે, જવાબદારી લઈ શકે છે. અમારા રિસેન્ટલી એક એક્ટ્રેસ છે દીપિકા પદુકોણ, નાવ બીકમ ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી. વાય? ટુ રિમૂવ ધ સ્ટિગ્મા રિગાર્ડિંગ ધ સાયકેટ્રિક ઇલનેસ. એણે પોતે કન્ફ્યુઝ કર્યું છે કે હું જ્યારે 10 કે 15 વર્ષ પહેલાં મને હોમ સિકનેસ હતું, અથવા તો એન્ઝાયટી કે ડિપ્રેશન હતું, તો આઈ હેવ કન્સલ્ટેડ સાયકોલોજીસ્ટ, દે હેવ પ્રિસ્ક્રાઇબ ધ એન્ટી ડિપ્રેશન. સી ઇઝ ટેકિંગ એન્ટી ડિપ્રેશન સિન્સ લાસ્ટ 10 years. એટલે એવું નથી કે એન્ટી ડિપ્રેશન કે સાયકેટ્રીની મેડિકેશનથી તમારું પ્રોફેશનલ લાઈફ ડિસ્ટર્બ થઈ જશે, તમારું ફિગર ડિસફિગર થઈ જશે, તમે કોઈ પણ પ્રકારના કેરિયરમાં એચીવ નહીં કરી શકો. ઘણા બધા એવા સ્પોર્ટ્સ પર્સન છે, સેલિબ્રિટીઝ છે, પબ્લિક ફિગર છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે કે જે ઓન મેડિકેશન, ઓન કાઉન્સેલિંગમાં પણ તે કેન મેન્ટેન વેલ ઇન ધેર પોઝિશન. અચ્છા, આવી સમસ્યામાં એક ફેમિલી મેમ્બરે કે મિત્રએ કેવી રીતે સપોર્ટ કરવો જોઈએ, કેવો સપોર્ટ મળવો જોઈએ કે વ્યક્તિ એમાંથી બહાર નીકળે? આઈડિયલી સગાવાલા અને મિત્રો એ દર્દી અને ડૉક્ટરને જોડતી એક મુખ્ય કડી હોય છે. આપણે આઈડિયલી જોઈએ કે આપણે કંઈ પણ સ્ટ્રેસમાં ડિપ્રેશનમાં આવે તો સૌથી પહેલાં આપણા જે નજીકના આપણને ઓળખે એની સાથે શેર કરતા હોય છે. પણ આપણે જેની જોડે શેર કરીએ છીએ એ વ્યક્તિ પણ મોસ્ટ મેચ્યોર એન્ડ મોસ્ટ સ્ટેબલ હોવો જોઈએ. એવું નહીં કે યંગસ્ટર્સમાં હોય છે કે મારે બ્રેકઅપ થઈ ગયું, આ છોકરી મને નથી ફાવતી, તો પહેલે બીજો ભાઈબંધ આવ્યો કે ચલ ને આપણે 2 સુટ્ટા મારીએ, અથવા તો ચા પી લઈએ, અથવા તો ડ્રિંક્સ લઈ લઈએ, તારું બધું સ્ટ્રેસ દૂર કરી દે. એટલે તમને મિસગાઈડ કરે. યંગસ્ટર્સમાં મોટી રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ એ બહુ મહત્વનો ભાગ ભજતો હોય છે. ઘણા બધા કેસીસ અમારા ટીનેજર્સમાં આવતા હોય છે. વચ્ચે એક કેસ આવ્યો તો 2 મહિના પહેલાં કે એક છોકરી હતી, 18 વર્ષની છોકરી હતી, એના મમ્મી પપ્પા વર્કિંગ પેરેન્ટ્સ હતા, એને ટાઈમ નહોતા આપતા. એને મોસ્ટલી બુલિંગ થતું હતું, મતલબ કે એનું થોડીક ફેટી હતી, એટલે ડબલ ચીન હતી. એટલે જ્યારે બી એ ફોટો અપલોડ કરે તો એના ધાર્યા પ્રમાણે એના ફ્રેન્ડ્સ કે એને લાઇક્સ કે કોમેન્ટ્સ ના કરે તો એ તરત પોતાની જાતને ડિસ્કસ્ટિંગ ફીલ કરતી હતી. તે વધારે પડતાના ફિલ્ટર મૂકે, દર અડધો 1 કલાકે શોપિંગ કરીને, બોટોક્સના ઇન્જેક્શન લઈને, પ્લાસ્ટિક સર્જરી પ્રકારે ફેશિયલ એક્સપ્રેશન કરીને ફિલ્ટર કરી દીધી કે મારા ફોલોઅર્સને બધા વધવા જોઈએ. જેવું ડ્રાસ્ટિક ચેન્જ થયો તે પોતે એટલી એન્ઝાયટીની ઇન્સિક્યોર ફીલ કરવા મળી કે લગભગ એ ઓનલાઈન ડેટિંગ એક ઉપર જતી હતી. અને ફ્રેન્ડ શું કરે કે એને મેન્યુપ્યુલેટ કરે અથવા તો અટેન્શન આપે. એટલે એ પ્રમાણે એટલી એડિક્ટિવ થઈ જતી કે ઇમોશનલ કનેક્શન ધીરે ધીરે ડિટેચ થઈને ડિજિટલ કનેક્શન થઈ હતી, અને ડિજિટલ કનેક્શનમાંથી એ ડ્રગ એડિક્શનની તરફ વધી જતી હતી. છેલ્લે એટલી બધી એડિક્ટેડ થઈ ગઈ હતી કે એને સાયકોલોજીકલ હેલ્યુસિનેશન થવા મળ્યું હતું, અને પછી એને સાયકેટ્રિક રિહેબમાં કરી. જેની સાથે કાઉન્સેલિંગ કર્યું, પેરેન્ટ્સ ગાઈડન્સ ક્લિનિકમાં વાત કરી, તો છોકરીએ પોતે એક્સેપ્ટ કર્યું કે સાહેબ મેં મારા પેરેન્ટ્સને વાતચીત કરવાનું ઘણી બધી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હેલ્પ કરી હતી કે મમ્મી પપ્પા પોતે વર્કિંગ પેરેન્ટ્સ છે, કોર્પોરેટ કલ્ચર છે, ઘરે આવે છે, ધ્યાન નથી આપતા, અથવા તો ઇન્ટરપર્સનલ પ્રોબ્લેમ છે, મમ્મી પપ્પા એકબીજા સાથે પોતાના પર્સનલ ગ્રજીસ છે, જોર જોરથી બોલે છે, મને ઘરમાં કંકાસ લાગે છે, કેવો થઈ જાય છે, હવે પોતે ડિસ્ટર્બ છે, પોતે સોલ્યુશન પોતાના પેરેન્ટ રિલેશનશીપ નહીં રાખી શકતા, હું કંઈ વાત કરીશ તો મારું શું સોલ્યુશન લાવવા માટે. તો ધીરે ધીરે નેગ્લેક્ટેડ ફીલ કરવા મળતી હતી, અને ધીરે ધીરે ભાઈ નેગ્લેક્ટેડ ફીલ કરીને પોતાના ઉંમરના જે પણ ઇમેચ્યોર જે ફ્રેન્ડ્સ હોય એની સલાહ લઈને ડિસ્ટ્રેક્ટ થતી હતી. તો આના પરથી ખબર પડે કે પેરેન્ટ્સનો રોલ કેટલો છે, અને આપણે કોઈની બી સાથે શેર કરીએ છીએ આપણા ફ્રેન્ડ્સ છે કેટલા મેચ્યોર છે, મેન્ટલી સ્ટેબલ છે કે નહીં, એની અસર અને એની ગાઈડન્સ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા પર્સનાલિટી ઉપર બહુ ફરક પડતો હોય છે. એટલે ખાસ આ બધા જે પ્રોબ્લેમ્સ છે એમાં એક તો ફેમિલી મેમ્બર્સ અટેચ હોવા જોઈએ પોતાના બાળકો સાથે, ને મિત્રો પણ એવા હોવા જોઈએ કે જે સાચા માર્ગ ઉપર લઈ જાય, ન કે તમને ખોટા માર્ગ ઉપર. કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે ડ્રગ્સનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે ગુજરાતમાં, અને ઘણા લોકોને ઊંઘ નથી આવતી, ઘણા લોકો ડિપ્રેશનમાં હોય છે, ઘણા લોકો ઓવર થિંકિંગ કરતા હોય છે, ને એના કારણે પછી ડ્રગ્સ લઈ લે છે. એવું વિચારીને લે છે કે મને થોડો સમય તો રિલેક્સેશન મળશે, તો આનાથી પછી શરીરમાં બીજી બધી પ્રોબ્લેમ્સ પણ ઊભી થતી હોય છે. ડેફિનેટલી આ તમે જે કીધું એને શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશન અથવા તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહેવાય છે. મતલબ કે તમારે આજકાલની જનરેશન એવી છે કે જેમ કે 4 કે 5 વર્ષના 6 વર્ષના બાળકોને આજકાલના વર્કિંગ પેરેન્ટ્સ શું કરે કે પોતાનો મી ટાઈમ જોઈએ અથવા તો પોતાના પર્સનલ કામ કરવા છે, છોકરાઓ પણ અતપત્યા હોય છે, તો આપણે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, તો શું કરીએ કે એને મોબાઈલ આપી દઈએ, રીલ્સ જો, યુટ્યુબ જો, અને તો જમવાનું જમી લે. આપણે બાળકોને અમે જોયેલું છે, ઘણા બધા કેસીસ આવે કે 5 કે 10 સેકન્ડ માટે બી કોઈનો ફોન આવ્યો તો ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ થઈ ગયું ને તો તરત એકદમ ઇમ્પેશન્ટ થઈ જતા હોય કે જોર જોરથી સ્ક્રીન પર કરે, અથવા તો એવા બી
જમીન પર આરોટવા મળે કે છૂટા મોબાઈલ ફેંકી દેતા હોય છે. આના પરથી ખબર પડે કે જે પેશન્ટ છે ઇમ્પેશન્ટ છે કેટલા બની રહ્યા છે. બીજી વસ્તુ કે આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ, કોઈ પણ ડ્રગ્સની વાત કરીએ, અત્યારે સ્ટ્રેસ લેવલ દરેકની લાઈફમાં રહેવાનું જ છે. નાના બાળકોથી માંડીને એડ્યુલેશનથી બાળકને મિડલ એજ પોપ્યુલેશન લઈ લો કે ઓલ્ડ જીરિયાટિક પોપ્યુલેશન લઈ લો, સ્ટ્રેસ એ દરેકની લાઈફમાં રહેવાનું જ છે. પણ વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધ્યાર. જ્યારે બી આપણે તણાવભરી સ્થિતિમાં હોઈએ છીએ, જેમ કે તમાકુ, બીડી, સિગરેટ અથવા તો કોફી કે ચા કે કોઈ પણ નશીલા કે માદક પદાર્થનું સેવન કરીએ તો આ પ્રકારના ડ્રગ્સ શું કરે કે તમારા મગજને જે ચોક્કસ ભાગ છે જેને ફ્રન્ટલ લોબ કહેવાય છે તેમાં ડોપામિનના અથવા તો સિરોટોનિનનો સ્રાવ વધારી દે, જેને હેપી હોર્મોન્સ કહેવાય. એટલે ટેમ્પરરી તમારું જે સ્ટ્રેસ છે એ રિલીવ થઈ જાય અને તમને એક આનંદની અનુભૂતિ થાય. 2 કે 3 કલાક પછી જ્યારે બી એ ડોપામિન સિરોટોનિન ફરીથી ઓછું થઈ ગયું સ્ટ્રેસના લીધે તો તમને આમ નેગેટિવ ફિલિંગ આવે, મતલબ કશું ગમે નહીં, કંટાળો આવે, ગભરામણ થાય, બેચેની થાય, પેનિક એટેક્સ આવે, ચીડચીડાપણું લાગે. એ ફિલિંગ તમારે ડિસ્ટ્રેક્ટ કરવા માટે ફરીથી એ લોકો ડ્રગ્સ અથવા તો સોશિયલ મીડિયામાં યુઝ કરતા હોય છે અથવા તો નશીલા અથવા તો જે એડિક્શન તરફ વળતા હોય છે. તો એ રિપીટ સાયકલ થઈ જતી હોય, જેને નેગેટિવ કોપિંગ મિકેનિઝમ કહેવાય છે. તો યંગસ્ટર્સ એ લોકોને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જોઈએ, એ જલ્દી સેચ્યુરેટ થઈ જાય છે, મોનોટોનસ થઈ જાય છે, એ લોકોને લાઈફમાં ચેન્જ જોઈએ. અને આજકાલ તો એ લોકો એવું કહે છે કે મને એકદમ વાઇબ જોઈએ, વાઇબ, એ જે જેન્ઝીનો વર્ડ છે કે મારે નવી વાઇબ જોઈએ, જલ્દી બોર થઈ જવું છું, કંટાળી જવું છું. તો આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન માટે એ લોકો સોશિયલ મીડિયાનું એડિક્શન કે જે છે વિવિધ પ્રકારના એડિક્શન તરફ પણ વળતા હોય છે. આજકાલ તો લગભગ યંગસ્ટર્સના એવા બધા કેસીસ આવે છે જે પીજીમાં રહેતા હોય છે, જે વીઆર વર્ચ્યુઅલ રિયાલિટીની આપણે વાત કરીએ છીએ. સાયન્સ હવે એટલું આગળ વધી ગયું છે કે પહેલાં તો એવું હતું કે આપણે બબલ ફિલ્ટરની વાત કરીએ કે તમે સ્ક્રીન ટાઈમ સર્ચ કરો અથવા તો એમાં જે પણ કન્ટેન્ટ સર્ચ કર્યું છે એ તમારા સ્ક્રીનમાં આયા કરે, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. એટલે કે હવે આઈટી કંપનીવાળા અને એઆઈવાળા અમે સંકળાયેલા છે રિસર્ચ સાથે, એઆઈ વર્સિસ મેન્ટલ હેલ્થ માટે. ફોરેન્સિક સાયકોલોજી અને સાયકેટ્રી એવું પ્રિડિક્ટ કરે છે આગળ એ પ્રકારના ગેજેટ્સ આવશે કે તમે સર્ચ કે ટચ કર્યા વગર તમારા ખાલી ફેશિયલ એક્સપ્રેશન કઈ ટાઈપના છે, તમારી આઈરિસની કીકીની સાઇઝ કઈ રીતની, તમારી બ્રિધિંગ પેટર્ન કઈ ટાઈપની છે અને તમારું જે બોડી લેંગ્વેજ છે એ આઈડેન્ટિફાઈ કરીને ગૂગલ છે અથવા તો ચેટ જીપીટી કે જેમાં જે આઈડેન્ટિફાઈ કરશે કે તમે સબકોન્શિયસ માઇન્ડમાં શું વિચારો છો અને તરત ક્લિક કર્યા વગર એ કન્ટેન્ટ તમારી સામે આવી જાય જેથી તમે મેક્સિમમ એને યુટિલાઇઝ કર્યા શકો. યંગસ્ટર્સમાં અત્યારે જે વર્ચ્યુઅલ રિયાલિટીની વાત કરી છે કે વીઆર, હાઈ પ્રોફાઇલવાળા કેસીસ એટલા એડિક્ટેડ થઈ રહ્યા છે કે વર્ચ્યુઅલ રિયાલિટીના લીધે લોકો લગભગ એક 15 કે 20 મિનિટના એ મોડ્યુલ્સ હોય છે કે જે તમને આમ 3D ફિલિંગ્સ આપે, આમ જેન્યુઅલી તમે એમાં ઇન્વોલ્વ થઈ ગયા છે એવું તમને કિક મળે, ડોપામિન ડ્રાઈવ મળે. પણ આગળ જતાં ગવર્મેન્ટ જો એની ગાઈડલાઈન નક્કી નહીં કરે તો વર્ચ્યુઅલ રિયાલિટીના જે એડિક્શન છે એ કેસીસ એટલા વધી જશે કે જે આજકાલની જે જનરેશન, નેક્સ્ટ જનરેશન આવશે જે આલ્ફા જનરેશન, એનામાં ઇમોશન અને બિહેવિયર પ્રોબ્લેમ, એન્ટી સોશિયલ એક્ટિવિટી અને ઇમ્પલ્સિવિટી એ ઘણી બધી વધી જાય એવી શક્યતા રહી શકે છે. એટલા જ માટે કહે છે કે એઆઈનો જમાનો, વર્ચ્યુઅલ રિયાલિટીનો જમાનો અથવા તો જે પણ આવશે તો અમુક ગવર્મેન્ટ સાથે મળીને ગાઈડલાઈન નક્કી કરવી પડશે કે જેમ કે સ્ક્રીન ટાઈમની આપણે વાત કરીએ, મોબાઈલનો યુગ એ 2012-2014માં આવ્યો હતો પેજર પછી, પણ 2020 પછી ગવર્મેન્ટ ગાઈડલાઈન નક્કી કરે છે કે મોબાઈલના લીધે બાળકોમાં અથવા તો એડ્યુલેશનમાં કેટલું એડિક્શન થઈ જાય છે. તેવી જ રીતે વર્ચ્યુઅલ રિયાલિટી, એઆઈ, ચેટ જીપીટી કંઈ પણ આવશે, અમુક ગાઈડલાઈન નક્કી કરવી પડશે કે એ જે એપ્રોપ્રિએટ મગજના ચોક્કસ ભાગમાં કઈ બાજુનો ચેન્જીસ થાય છે. WHO એ ગાઈડલાઈન નક્કી કરી છે કે સોશિયલ મીડિયાનું એડિક્શન, જેમ તમે નશીલા કે માદક પદાર્થનું સેવન કરો છો, તમાકુ, બીડી, સિગરેટ, ગાંજો, એમડી કે કોઈ પણ પ્રકારનું વ્યસન કે જે અફીણ છે, એ જે મગજના ચોક્કસ ભાગમાં નુકસાન કરે, સેમ જ નુકસાન એઆઈ કરશે, સોશિયલ મીડિયાનું એડિક્શન કરશે અથવા તો વર્ચ્યુઅલ રિયાલિટીનું એડિક્શન કરશે. સાચી વાત છે. આજના યુવાનોની તમારા તરફથી આમ શું સલાહ રહેશે કે જે ડિપ્રેશનથી પીડાય છે, જેને એન્ઝાયટી થાય છે, જે સુસાઇડનું વિચારતા હોય છે? નોર્મલી વાત કરીએ, આજકાલ આપણે જોઈએ કે ફોમોની વાત હતી કે ફિયર ઓફ મિસિંગ આઉટ, દેખાદેખીનો જમાનો છે, અટેન્શન સિકિંગ બિહેવિયર છે. પણ આજકાલની જનરેશન છે મોસ્ટલી જોમોમાં વાપરે, જોય ઓફ મિસિંગ આઉટ, મતલબ કે એ લોકો બી હવે પોતાને સેલ્ફ સેન્ટર્ડ સમજે છે. ઘણા બધા અનુભવો એમને ખરાબ કે સારા અનુભવો એમને નાની ઉંમરમાં કરી શકતા હોય છે, રિલેશનશિપ રિલેટેડ હોય, કેરિયર રિલેટેડ હોય કે XYZ રિલેશન હોય, તો એ લોકો પોતે ઘડાઈ રહ્યા છે અને પોતાની જાતને મેન્ટલી ડિસ્ટર્બ હોય છે. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે તમારા જેવા એન્કર્સની મદદથી કે ન્યૂઝપેપર કે મીડિયાની મદદથી કે બધા સેલિબ્રિટીઝની મદદથી અવેરનેસ એટલી ફેલાઈ છે કે લોકો હવે નાનામ નથી હોતા. ઘણા બધા કેસી ડેલી યંગસ્ટર્સ આવતા હોય, પીજીમાં એકલા રહેતા હોય છે કે જ્યારે બી ફ્રસ્ટ્રેટ હોય, એન્ઝાયટી હોય, ડિપ્રેશનમાં હોય, એડિક્શનનો શિકાર હોય તો પોતે સેલ્ફ એનાલિસિસ કરીને અમારી પાસે આવતા હોય છે. જ્યારે અમે કન્વર્સેશન કરીએ તો આમ જાણતા નવાઈ લાગે ને અમને પણ સરસ અનુભવ આવે કે માતા પિતાને ખબર પણ નથી હોતી પણ જાતે એનાલિસિસ કર્યું કે સાહેબ હું મેન્ટલી ડિસ્ટર્બ લાગું છું, મને આમ મજા નથી આવતી, નેગેટિવ વિચારો આવે છે, તો મારે એડિક્શન આવે છે, મારા પ્રોફેશનમાં ડિસ્ટર્બન્સ થાય છે, મારી પર્સનાલિટીમાં અસેસ થાય છે, તો મને કાઉન્સેલિંગ માટે હું સામેથી આવી છું અથવા તો મને કોઈ એવી દવા આપો કે હું ડિપ્રેશનમાંથી બહાર આવી જાઉં.
તો આ જે સારા વસ્તુ કહેવાય કે જેના લીધે અવેરનેસ વધી છે અને લોકો સામાન્ય રીતે આમાંથી બહાર આવવા પ્રયત્ન કરતા હોય છે. તો હું યંગસ્ટર્સને ચોક્કસપણે કહીશ કે વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર. દુનિયા આપણા પ્રમાણે નથી ચાલવાની, આપણે એક્સેપ્ટ અને એડજસ્ટ કરવું પડશે. બીજી વસ્તુ કે સેલ્ફ એનાલિસિસ, કે તમે સેલ્ફ એનાલિસિસ કરો કે મારો વીક પોઈન્ટ કયો છે અને મારી સ્ટ્રેન્થ કઈ છે, અને તમારો જે વીક પોઈન્ટ હોય તો એનામાંથી બહાર આવવા માટે પ્લાન અને પ્લાન બી શું હોવું જોઈએ. તમારા નજીકના સ્નેહીજનો, જે તમારા રોલ મોડલ્સ હોય, પેરેન્ટ્સ હોય, ગાઈડન્સ હોય, એના લીધે તમારી મેચ્યોર સલાહ સૂચન લો. તો બી તમે ફ્રસ્ટ્રેટ થતા હોય, તમને કોઈ ખબર ના પડતી હોય, તો યુ કેન ટેક એડવાઇસ ફ્રોમ ધ પ્રોફેશનલ સાયકોલોજીસ્ટ ઓર ધ સાયકેટ્રિસ્ટ. હવે ગવર્મેન્ટે અમુક એવી ઘણી બધી હેલ્પલાઇન જે નક્કી કરી છે કે જે એકદમ કોન્ફિડેન્શિયલ હોય, કે તમારી આઈડેન્ટિટી પણ મેન્ટેન રાખે અને તમે પ્રોફેશનલી ગાઈડ પણ કરે. તો જ્યારે પણ તમે આ રીતેનું મેન્ટલ હાઇજીન નામનો પ્રોટોકોલ છે અથવા તો આ પ્રકારની સાયકોલોજીકલ હેલ્પ લેશો, તો હું નથી માનતો કે યંગસ્ટર્સે યંગ એજમાં કોઈ પણ પ્રકારના ડિપ્રેશન, એન્ઝાયટી કે વિવિધ પ્રકારના એડિક્શનથી એ આગળ પોતાની મેન્ટલ હેલ્થને કોમ્પ્રોમાઇઝ કરી શકે. જી જી બિલકુલ. કલરવજી, તમે અમારી સાથે જોડાયા, આજના વિષયને લઈને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ સો મચ. તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે લાઈફમાં એકલા હોઈએ અને એકલતાથી પીડાતા હોઈએ એટલે સતત ઓવર થિંકિંગ વધી જતું હોય છે. ઓવર થિંકિંગ વધી જાય એટલે તમે ટેન્શન લઈ લેતા હો છો અને એના કારણે તમે ડિપ્રેશનમાં આવી જતા હો છો. ક્યારે આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં જતું રહે છે, વ્યક્તિ એનાથી અજાણ હોય છે. પણ જ્યારે તમને આવું લાગે કે હું થોડી ચિંતા કરી રહ્યો છું, હું સતત એકલું ફીલ કરી રહ્યો છું, તો તમે તમારા ઘરના લોકો સાથે વાત કરો, લોકોની વચ્ચે રહો, અથવા ક્યારેક તમને એવું લાગે કે મારે હવે ડૉક્ટરને મળવાનું છે, તો ચોક્કસથી તમે ડૉક્ટરને મળી લો, કારણ કે આ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી જશો. અને ઘણા લોકો આપણે જોઈએ છીએ કે આસપાસ એન્ઝાયટી, ડિપ્રેશનથી પીડાતા હોય છે, લોકો સુસાઇડ સુધીનું વિચારી લે છે. તો ક્યારેય તમે એકલા ના રહેશો, લોકોની સાથે રહો, તો કદાચ આવા થોટ્સ તમને નહીં આવી શકે. પોડકાસ્ટમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.